ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી મા નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા સેવા સમિતિ ભરૂચના આયોજક પણ છે. તેઓએ વર્ષ 2023 અને 2025માં મા નર્મદા કલેક્ટર, મુખ્યમંત્રી અને વડાપ્રધાનને ચૈત્ર માસમાં યોજાતી નર્મદા પરિક્રમામાં લાખો પરિક્રમાવાસીઓને સુવિધા ઊભી કરવા 2 બ્રિજ બનાવવા રજૂઆત કરી હતી. હોડીઓની સર્જાતી હાડમારી, મગર અને ડૂબી જવાના ભયમાં પુલનું નિર્માણ કરી સલામતી સાથે કાયમી સુવિધા કરવા માંગણી કરાઈ હતી. જિલ્લા ભાજપ પ્રમુખની રજૂઆતને ધ્યાનમાં લઈને આદિજાતિ વિસ્તાર નર્મદા જિલ્લામાં રોડ કનેક્ટિવિટીને વધુ સુદૃઢ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ નર્મદા જિલ્લાના 11 જેટલા ગામોના 18,000થી વધુ લોકોને જિલ્લા તાલુકા મુખ્ય મથક સાથેની અવરજવરની સગવડતા આપવા નર્મદા જિલ્લામાં 2 નવા પુલોનું નિર્માણ માટે 302.40 કરોડના કામોની મંજૂરી આપી છે. નર્મદા જિલ્લાના રેંગણ ઘાટથી રામપુરા ઘાટ ઉપર પુલ માટે 123.13 કરોડ અને શહેરાવ ઘાટથી તિલકવાડા ઘાટને જોડતા પુલ માટે 179.27 કરોડ મંજૂર કર્યા છે. નર્મદા જિલ્લામાં આ 2 પુલના નિર્માણથી ઉત્તર અને દક્ષિણ વિસ્તારના તિલકવાડા, વાસણ, રેંગણ, રામપુરા, માંગરોળ અને શહેરાવ સહિતના ગામોમાં વસતા ગ્રામજનોને પણ અવરજવર માટે સુગમતા રહેશે. આ વિસ્તારમાંથી શાળા, કોલેજમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને ચોમાસાના સમય દરમિયાન પણ આવવા જવામાં સુવિધાયુક્ત રસ્તાની સવલત મળશે. એટલું જ નહીં, નાંદોદ અને તિલકવાડા તાલુકામાં દર વર્ષે ચૈત્ર માસ દરમિયાન યોજાતી ઉત્તર વાહિની પરિક્રમામાં આવતા લાખો પરિક્રમાવાસીઓને ભવિષ્યમાં આ બંને પુલોનો લાભ મળવાથી કુલ 17 કિલોમીટરનો ફેરવો ઘટશે. સમય તથા ઈંધણની પણ બચત થશે. જિલ્લા પ્રમુખ અને નર્મદા પરિક્રમાના આયોજક પ્રકાશ મોદીએ 2 નવા પુલની ભેટ બદલ મુખ્યમંત્રી અને વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો છે. નર્મદે હાર ભારત દેશમાં અને સમગ્ર વિશ્વમાં નર્મદા નદી એ એક એવી નદી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે. આમ તો 12 માસ એની પરિક્રમા કરવા માટે સમગ્ર દેશભરમાંથી અને વિશ્વભરમાંથી લોકો આવતા હોય છે, પરંતુ ચૈત્ર મહિનો એમાં માં નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમા જે કરવામાં આવે છે અને એમાં સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દેશભરના લોકો આ માં નર્મદાની પરિક્રમા કરે છે. આ રામપરાથી શરૂ થઈ અને શહેરાવથી તિલકવાડા અને ત્યાંથી થઈ અને રેંગણથી રામપરા જે પરત ફરવાનો રૂટ છે, આ રૂટમાં પરિક્રમા કરતા સમયે 2 વખત નદી પાર કરવી પડતી અને આ નદી પાર કરતા સમયે બોટની સુવિધાનો અભાવ હોય તો પુષ્કળ હાડમારી વેઠવી પડતી હતી પરિક્રમાવાસીઓને. અગાઉ જ્યારે 2020-21માં માત્ર 4 બોટ હતી અને તે વખતે પણ ખૂબ જ અફરાતફરી સર્જાયેલી અને અમે તે વખતે માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે અને માનનીય પ્રધાનમંત્રી શ્રીને રજૂઆત કરી હતી લેખિતમાં કે આ રૂટ પર બ્રિજ બનાવવામાં આવે કે જેથી પરિક્રમાવાસીઓ બ્રિજ પર ચાલીને પાર કરી અને નર્મદા પરિક્રમા પૂર્ણ કરી શકે. કેમ કે બોટની સંખ્યા વધારવી અને કોઈ કંઈ પણ મુસીબત ઊભી થાય, કોઈ મોરબી જેવી દુર્ઘટના ના ઘટે એ માટેની અમારી રજૂઆત હતી. 2023માં પણ અમે લેખિતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય પ્રધાનમંત્રી શ્રીને લેખિતમાં રજૂઆત કરી કે શહેરાવથી તિલકવાડાનો અને રેંગણથી રામપરા ના બંને રૂટ પર બ્રિજ બનાવવામાં આવે. 2025માં પણ અમે ફરી રજૂઆત કરી અને અમારી આ રજૂઆતને ધ્યાને લઈ માનનીય મુખ્યમંત્રી શ્રીએ 2 નવા બ્રિજનું બનાવવા માટેની જે જાહેરાત કરી છે, 302.40 કરોડના ખર્ચે શહેરાવથી તિલકવાડા અને રેંગણથી રામપરા ના જે બ્રિજની જાહેરાત આ 2 દિવસ પહેલા જ કરી અને એના માટે સમગ્ર નર્મદા પરિક્રમાવાસીઓ અને
ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકોને વિશેષ આનંદ થયો છે, કેમ કે મેક્ઝિમમ લોકો આ ચૈત્ર મહિનામાં ઉત્તરવાહિની પરિક્રમા કરવા માટે આ રૂટ પર થઈને પસાર થતા હોય છે. એટલે સરકારશ્રીને મારા પુનઃ ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર અને સમગ્ર નર્મદા પરિક્રમાવાસીઓને પણ આ તબક્કે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.